હકાબા ગઢવીની પોલીસે ધરપકડ કરી છે એવી અફવાઓ સોશિયલ મીડિયામાં વહેતી થઈ। આટલા બધા ખેડૂતો મારે હારે છે, મને કહેતા એની ચિંતા ના કરતા કોઈ, એટલે અફવા છે, કોઈ માનવી નહીં। હાસ્ય કલાકાર હકાબા ગઢવીની ધરપકડની વાત સોશિયલ મીડિયા પર ફેલાય છે। સોશિયલ મીડિયા પર હકાબાએ વિડીયો વાયરલ કરી અને આ વાતની સ્પષ્ટતા કરી છે। હકાબા ગઢવી ડાયરો કરવા માટે ગયા હતા, ત્યાં ખેડૂતોને હસાવ્યા પણ હતા। નું જે ખેતર છે એમની માં છે, માની છાતીમાં એ થાંભલા નાખવાનું બંધ કરો, ખેડૂતોને યોગ્ય વળતર આપો તેવી વાત કરતા હકાબા ગઢવી જોવા મળી રહ્યા હતા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। महत्वपूर्ण समाचार में आगे बात करें तो समाचार हास्य कलाकार हकाबा गढ़वीने लईने सामे आवी रह्या छे। सोशल मीडिया पर एक चर्चा વધુ ફેલાતી જોવા મળી રહી છે। हास्य कलाकार हकाबा गढ़वीनी धरपकड़नी बात सोशल मीडिया पर फैलाय छे। जो कि आ बात फैलातानी साथे ज हकाबा गढ़वीए खुलासो करता कह्युं छे के आ बात तद्दन खोटी छे। सोशल मीडिया पर हकाबाए विडियो वायरल करी अने आ बातनी स्पष्टता करी छे। एक अफवा है कि पुलिस पकड़ी गई है तेवी बात हकाबाए करी। खेडूतो मारी साथे छे, मने कई नहीं थाय तेवी बात हकाबाए करी। खेडूतो मारी साथे छे तो मने कोई चिंता पण नथी। बधाने विनंती है कि अफवा जे उड़ी रही है तेमां ध्यान न आपवुं। 2 दिवस पहला जेतपરના डायरामां हकाबा गढ़वी डायरो करवा माटे गया हता, त्यां खेडूतोने हसाव्या पण हता। हसावता हसावता सरकारने पण तेमणे टकोर करी हती, कारण के जे खानगी कंपनी द्वारा जे वीज पोल नाखवानी कामगीरी छे तेमना विरोधमां घणा लांबा समयथी जेतपરના खेडूतो लड़ाई लड़ी रह्या छे। जो कि एक चेलेंज हती ने आ चेलेंज पूरी करवा माटे हकाबा गढ़वीए डायरो कर्यो हतो। 1 पण रूपिया त्यांथी नहोता लीधा अने त्यांथी सरकार सामे एमणे चेलेंज करी हती के खेडूतोनुं जे खेतर छे एमनी मां छे, मानी छातीमां ए थांभला नाखवानुं बंद करो, खेडूतोने योग्य वळतर आपो तेवी बात करता हकाबा गढ़वी जोवा मळी रह्या हता। परंतु जेतपરના डायराना 2 दिवस बाद सोशल मीडिया पर एक अफवा उड़े छे कि हकाबा गढ़वीने पोलीस पकड़ी गई छे। आ प्रकारनी बात सामे आवता हकाबा गढ़वी पोते विडियो वायरल करी अने आखी वातनो खुलासो कर्यो छे। न्यूઝરૂમથી ઉમંગ જોડાયા છે। ઉમંગ, 2 દિવસ પહેલા જેતપર ખાતે ડાયરાનું આયોજન હતું। જેતપરની ત્યાં જનતા હતી, ત્યાંના ખેડૂતો હતા। હકાબા ગઢવીએ તે ડાયરા કર્યા, परंतु हवे सोशल मीडिया पर एक अफवा उड़ी रही है कि हकाबा गढ़वीने पोलीस पकड़ी गई है। बिल्कुल भाविक, खेडूत आंदोलन अत्यारे गुजरातनी अंदर पूरजोशमां चाली रह्युं छे। मोरबीना जेतपરની अंदर ए उपवास आंदोलन चाली रह्युं छे અને એ જ ઉપવાસ આંદોલનમાં ડાયરાઓ પણ થઈ રહ્યા છે। ત્યારે આંદોલનના ચોથા દિવસે એટલે કે 2 દિવસ પહેલા હકાબા ગઢવી જેવો જાણીતા હાસ્ય કલાકાર છે તેઓ પણ જેતપર ખાતે પહોંચ્યા હતા, ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા। અને હવે હકાબા ગઢવીની પોલીસે ધરપકડ કરી છે એવી અફવાઓ સોશિયલ મીડિયામાં વહેતી થઈ, કારણ કે હકાબા ગઢવી ખેડૂતોના સમર્થનમાં આવ્યા એટલા માટે તેમની ધરપકડ કરવામાં આવે છે। આવી વાત એ સોશિયલ મીડિયાની અંદર વહેતી થવાથી જ હકાબા ગઢવી ખુલીને સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કર્યો છે અને વિડીયોની અંદર પોતાની ધરપકડની અફવાને લઈને શું કહ્યું, આવો પહેલા આપણે હકાબા ગઢવીની પ્રતિક્રિયા સાંભળી લઈએ। જય માતાજી, જય મોગલ, બધા તમામ મિત્રોને ખબર છે માતાજી। અને એક અફવા પણ હાલે છે હકાબાને પોલીસ પકડી જાય, गिरफ्तार किया। ये बात खोटी है, कशुं छे नहीं। हूँ आटला बधा खेडूतो मारे हारे छे, मने कहेता एनी चिंता ना करता कोई, એટલે અફવા છે, કોઈ માનવી નહીં। હું તો જો આ મારા મિત્ર છે ડૉક્ટરને સાથે અમદાવાદમાં છું, એટલે સોશિયલ મીડિયામાં એક અફવા આવી છે હકાબાની અટકાયત કરી, ખોટી વાત છે। હું સત્ય બોલીને અટકાયત ન હોય કોઈ દિવસ। અને ખેડૂતો આટલા બધા છે મારી સાથે, એટલે મારે કોઈ ચિંતા છે નહીં। અને હંમેશા સત્ય બોલવાની કોશિશ કરવાની છે આપણે। એટલે આપ સૌ આનંદમાં રહો, મોજમાં રહો, એ માટેની પ્રાર્થના। અમદાવાદમાં નિકોલમાં છું, જો ઉદઘાટન હતું અમારા મિત્રોને આવ્યો હતો અને અત્યારે પાછા નીકળ્યા છીએ હું ને મારા મિત્ર ડૉક્ટર કિરણભાઈ। એટલે બધાને વિનંતી કે આવી અફવામાં ધ્યાન આપવું નહીં, કોઈ અટકાયત કરે નહીં। આપણે જ્યાં કોઈને મર્ડર કર્યા કોઈ આપણી અટકાયત કરે,
અગાબાની અટકાયતથી ખોટું છે. અને જે આ ચલાવતું આવું ખોટું એને કોમેન્ટો દેજો કે આવું ખોટું ચલાવશો નહીં. એટલે આપ સૌને મારા જય માતાજી, જય મોગલ. તો આપણે જેમને સાંભળ્યા હતા હકાભા ગઢવી, જેઓ હાસ્ય કલાકાર છે, જેઓ એ ઉપવાસ આંદોલનમાં 2 દિવસ પહેલા ડાયરો કરીને આવ્યા હતા. ડાયરાના જાહેર મંચ ઉપરથી તેઓ ખુલીને ખેડૂતોના સમર્થનમાં આવ્યા હતા કે આપણા દેશમાં ખેડૂતોની કદર નથી થતી, ખેડૂતો એ આંસુએ રોવે એ દેશ માટે દુર્ભાગ્યની વાત છે. આવી વાત પણ હકાભા ગઢવીએ કરી હતી. તો એ ડાયરાના જાહેર મંચ ઉપરથી સરકારને પણ 2 હાથ જોડીને વિનંતી કરી હતી કે ખેડૂતોની જે પણ માંગ છે તે માંગ જલ્દી ને જલ્દી પૂરી કરો. પરંતુ હવે જ્યારે એવી અફવાઓ વહેતી થઈ છે કે હકાભા ગઢવીની ધરપકડ થઈ ગઈ છે, ત્યારે હકાભા ગઢવીએ સોશિયલ મીડિયામાં ખુલાસો કર્યો છે કે હું સહી સલામત છું, મારી કોઈ પણ પ્રકારની ધરપકડ નથી થઈ. જ્યારે ખેડૂતોને એ સમર્થનની જરૂર પડશે ત્યારે હું સૌથી પહેલા સામે આવીશ, હું સત્યની સાથે રહીશ અને આટલા ખેડૂતોનો મને સાથ અને સહકાર મળ્યો છે તો મને કંઈ નથી થવાનું. આવી વાત અને આવી પ્રતિક્રિયા છે તે સોશિયલ મીડિયામાં અફવાઓ જે ચાલી રહી છે એમને એ ક્યાંક ને ક્યાંક જવાબ દેતા ભાવિક હકાભા ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. બિલકુલ આભાર ઉમંગ જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.